નમસ્કાર, અજબ ગજબ વાયરલમાં આપનું સ્વાગત છે। સમગ્ર વિશ્વમાં એવા ઘણા લોકો છે જે અજીબ પ્રકારના શોખ ધરાવતા હોય છે। દરેક મનુષ્ય બીજા મનુષ્યથી કંઈક અલગ હોય છે। કોઈનામાં કંઈક અનોખું કરી બતાવવાનો ઉમંગ જોવા મળતો હોય છે, તો કોઈક પોતાના શોખ માટે અજીબોગરીબ કામ કરવાથી પણ કચકાતા નથી હોતા। આજે આપણે એવા જ એક અજીબ શોખ ધરાવતા શખ્સ વિશે વાત કરીશું, જેને પોતાના અજીબ શોખના કારણે પોતાના શરીરનો એવો હાલ કરી દીધો કે તેનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયું। આ શખ્સનું નામ છે રોલ્ફ બુકોઝ। રોલ્ફ બુકોઝ જ્યારે 40 વર્ષનો હતો ત્યારે તેને બોડી મોડિફિકેશન કરવાનો શોખ માથે ચડ્યો। પછી તે શોખ જોતજોતામાં જનૂનમાં બદલાઈ ગયો। 40 વર્ષની ઉંમરે તેને પોતાનું પહેલું ટેટુ અને છૂંદણું કરાવ્યું હતું। હવે તે 60 વર્ષથી વધુ ઉંમરનો છે। આ 20 વર્ષમાં તેને પોતાના શરીર પર અનેક ટેટુ બનાવડાવ્યા। હોઠ હોય કે પછી આઈબ્રોઝ હોય કે પછી નાક હોય, દરેક પર છેદ કરાવ્યા। આ ઉપરાંત તેને પોતાના માથા પર આગળની તરફ 2 સિંગડા જેવો ઉભાર પણ બનાવડાવ્યો છે। તેનું નામ દુનિયામાં સૌથી વધુ વાર બોડી મોડિફિકેશનના ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે। તમને જણાવી દે, બોડી મોડિફિકેશનમાં શરીરમાં છેદ, ટેટુ બનાવવા કે અન્ય ફેરફારના કાર્ય કરવા શામેલ છે। રિપોર્ટ અનુસાર ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ મુજબ રોલ્ફ બુકોઝે પોતાના શરીરમાં અત્યાર સુધી 516 બોડી મોડિફિકેશન કરાવ્યા છે। આ તેનો શોખ છે। રોલ્ફ અનુસાર હજુ પણ આ ફેરફાર પૂર્ણ નથી થયા। તે હજુ પણ પોતાના શરીરમાં આવા ફેરફાર કરી રહ્યો છે। રોલ્ફ બુકોઝ વ્યવસાય જર્મનીની એક ટેલિકોમ કંપનીમાં આઈટી ફિલ્ડમાં કામ કરે છે। અહેવાલો અનુસાર રોલ્ફનું આ અંગે કહેવું છે કે તે બહારથી ભલે બદલાઈ ગયો હોય, પરંતુ અંદરથી હજુ પણ પહેલા જેવો જ છે। તેને 510 બોડી મોડિફિકેશનમાં 453 છેદ કે પિયર્સિંગ, ટેટુ અને કેટલાક અન્ય ફેરફાર કરાવેલ છે। આટલું બધું કરાવીને તે સામાન્ય માણસથી અલગ દેખાવા લાગે છે। અહેવાલો મુજબ આ દેખાવના કારણે એકવાર તેને દુબઈના એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યો હતો। તેને બહાર જવાની મંજૂરી ન હતી આપવામાં આવી। તે ત્યાંના લોકોની વચ્ચે એક કાર્યક્રમમાં ગયો હતો, પરંતુ તેને મંજૂરી ન મળી। હવે તેના વિડીયોને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।